નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાર્તા લઈને આવ્યો છું. વાર્તાનું નામ છે શિવજીનો શંખ અને મોરનો અવાજ. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક વખત શિવજી અને પાર્વતીજી બેઠા હતા. એટલે ભગવાન ભોળાનાથને પાર્વતીજી બેઠા બેઠા કૈલાસ પર્વત ઉપર કંઈક વાતો કરતા હતા. એમાં પાર્વતીજીએ કીધું કે ભગવાન, પૃથ્વી ઉપર વરસાદનો સમય થઈ ગયો છે, વર્ષા ઋતુને પૃથ્વી પર આગમનનો સમય થઈ ગયો છે, તો શું કરવાનું? એટલે ભોળાનાથે કીધું કે ભાઈ, દર વખતે હું જ્યારે શંખનાદ કરું છું, હું જ્યારે શંખ વગાડું છું જોરથી, ત્યારે જ પૃથ્વી ઉપર વરસાદ થાય છે. એટલે પાર્વતીજી કીધું, આવું છે? તો હા હા એવું છે કે તમે શંખ વગાડો એટલે વરસાદ થાય? તો હા એવું થાય. એટલે એ વાતને પૂર્ણ વિરામ મૂકી અને પછી દિવસો ગયા. 2-4 દિવસ પછી પાછું પાર્વતીજી યાદ દેવરાયું કે ભોળાનાથ, તો હવે શંખ ક્યારે વગાડવાનો છે? પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ છે એ વરસાદની રાહ જોતી છે. એટલે ભોળાનાથે કીધું કે ભાઈ, ખરેખર પૃથ્વી લોક ઉપર છે ને, આ દયા રાખવા જેવું નથી. કે મનુષ્યથી માંડીને પશુઓ બધાનું વર્તન એવું કંઈક થઈ ગયું છે કે એના ઉપર દયા રાખવા જેવું નથી. એટલે આ વખતે મારે શંખ નથી વગાડવો. ભોળાનાથ દયાળુ ખૂબ છે, પણ ભોળાનાથ ખીજાય ત્યારે તમને ખ્યાલ છે કે શિવ તાંડવ કરી નાખે કે મારે શંખ વગાડવો જ નથી, આ વખતે પૃથ્વી લોક ઉપર વરસાદ જ નથી દેવો. એટલે માં પાર્વતીજી એને સમજાવે છે કે એવું ના કરાય, એ જીવ છે, કંઈક ભૂલ કરે, પણ આવું ન કરાય. તો કે નહીં, આ વખતે શંખ વગાડવો જ નથી. હવે આ હાનામાં પાછું અઠવાડિયું વહી ગયું. એટલે પાર્વતીજીને ચિંતા થઈ. એટલે એણે શું કર્યું? નારદજીને બોલાવ્યા. એટલે મહર્ષિ તો પધાર્યા, નારાયણ 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 બોલો માતે કે. એટલે પાર્વતીજીએ ચિંતા વ્યક્ત કરી કે આ વખતે પ્રભુજી આવું કહે છે, ભોળાનાથ આવું કહે છે કે મારે શંખ નથી વગાડવો. તો કે શંખ વગાડે કે ન વગાડે શું ફેર પડે? તો કે એ શંખ વગાડે પછી જ પૃથ્વી લોક ઉપર વરસાદ થાય છે. નારદજી કે એવું? તો કે હા. એ કે એવું ના હોય? તો કે ના એવું જ છે, શિવજી શંખ વગાડે ત્યારે જ વરસાદ થાય છે. એટલે નારદજીએ કીધું, એક કામ કરો, શિવજીને તો હું મનાવી લઉં, એ શંખ વગાડી નાખશે, પણ તમે થોડુંક પૃથ્વી લોક ઉપર આંટો મારી આવો એટલે તમને ખ્યાલ આવે કે ખરેખર શિવજી સાચા છે, શંખ વગાડવો જોઈએ કે ન વગાડવું જોઈએ. એ એમ કહે છે ને કે પૃથ્વી લોક ઉપર આ બધા જીવ છે એ દયાને લાયક નથી, તમે આંટો મારી આવો. એટલે પાર્વતીજી તો ઉપડા કૈલાસ પર્વત ઉપરથી અને આવ્યા પૃથ્વીલોકમાં. પૃથ્વીલોકમાં ફરતા 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 જે કહેવાય ને કે એક ખેડૂત ખેતરમાં એની વાવણી વાવે. એટલે પાર્વતીજી વિચારમાં પડી ગયા કે આ ધોમધકતો ઉનાળો છે, ક્યાંય વરસાદના એંધાણ નથી, આકાશમાં વાદળી નથી, અને આ ખેડૂત વાવણી વાવે. એટલે એને પૂછ્યું કે ભાઈ, તમે વાવણી વાવો છો, વરસાદ તો નથી? એટલે પેલા ખેડૂએ કીધું કે આજ વહેલી સવારે 5 વાગે અમારી ઉગમણી 10માં મોર બોલ્યો હતો, એટલે 3 દિનની અંદર વરસાદ થઈ જાય. એટલે બહુ જ લોઠા વરસાદ થાય ને પછી ગારામાં વાવવું, એના કરતાં અમે વાવવાની શરૂઆત કરી દીધી, 3 દિન વરસાદ થઈ જાય. પાર્વતીજી વિચાર કરવા માંડ્યા કે વાં તો શિવ આમ હઠ લઈને બેઠા છે કે આ વખતે શંખ નથી વગાડવો, આની શું દશા થાય. પછી આગળ જતા ને ત્યાં કુંભાર ભગત એનો નિભાળો ઢાંકતા હતા. માટલા હોય ને એ ઢાંકતા હતા, પલળી ન જાય. એને કીધું કે કેમ ભગત નિભાળો ઢાંકો છો? તો કે આજ વહેલી સવારે ઉગમણી દેશમાં મોરલા બોલ્યા હતા, એટલે 3 દિન વરસાદ થઈ જાય તો આપણે એવું ઢાંકી લઈએ ને. આ સમજીને એને તો નવાઈ લાગી પાર્વતીજીને. પછી થોડાક આગળ ગામમાં પહોંચવા ગયા ને, ત્યાં બૈરાઓ એના છાણાના મોઢવા ઢાંકતી હતી બાયુ. એટલે એ બાયુને કીધું કે ભાઈ, આ છાણાના મોઢવા ઢાંકો છો, હજી વરસાદને તો વાર છે. એટલે બાયુએ કીધું કે ના ના, આજ સવારે વહેલી 5 વાગ્યે ઉગમણી દેશમાં મોરલા બોલ્યા હતા, એટલે વરસાદ 2 દિન 3 દિનમાં થઈ જાય. પાર્વતીજીએ તો પછી આગળ કંઈ જવાનું બંધ રાખ્યું, સીધા ગયા કૈલાસ. નારદ મુનિએ કીધું કે શું થયું? એટલે પાર્વતીજીએ કીધું કે ત્યાં તો કંઈક અજીબો ગરીબ જોવા મળે છે. કે શું? શંકર ભગવાનને બોલાવ્યા અને ભગવાન ભોળાનાથને કીધું કે તમે એમ કહો છો ને કે હું શંખ વગાડું એટલે વરસાદ થાય. એ કે હું પૃથ્વી લોક ઉપર જઈને આવી, એટલે પૃથ્વી લોક ઉપર માણસો એવું માને છે કે મોરલો બોલે ને એટલે વરસાદ થાય. ઉગમણી દેશમાં સવારે વહેલો 5 વાગે મોરલો બોલે એટલે વરસાદ થાય. એટલે ભોળાનાથ તો ક્રોધિત થઈ ગયા અમુકના કે હું શંખ વગાડું તો જ વરસાદ થાય છે, એને બદલે આ મોરલા બોલાયો મોરને અહીંયા આવ્યો કે શું છે? મોરલો તો આમ થરથર કાંપે. એ મોર કાર્તિકનું પ્રાણી, ભોળાનાથની ખીજની એને ખબર, એટલે થરથર કાપે
કે બોલો ભોળાનાથ, હું આજ્ઞા? કે આજ્ઞા કાંઈ નહીં, પૃથ્વી લોકો પર તું વરસાદ કેમ વરસાવશો? મોર તો વિચારવું પડી ગયો, ભગવાન માફ કરજો, હું ક્યાંય વરસાદ નથી કરતો. કે તો બધા એવું કહેશે કે તું વહેલો 5 વાગે ઉગમણી દેશથી બોલશો એટલે વરસાદ થાય છે 3 દીમાં. એટલે મોરલાએ કીધું ભગવાન એ માનતા હોય ને તો વાત અલગ છે, બાકી આ વાતની મને નથી ખબર. જો માણસો એવું માનતા હોય કે મોરલો બોલવાથી વરસાદ થાય તો મને નથી ખબર. હશે તો હશે એમ નહીં તો તું બોલશો જ હું કામે? મોર વધારે મૂંઝાણો. પછી એને ભોળાનાથને 2 હાથ જોડીને વિનંતી કરી, ભોળાનાથ એક વાત કહું કે મારા બોલવાથી કે મારા ન બોલવાથી વરસાદનો કંઈ ફેર પડે એ મને નથી ખબર, પણ અમે જો નહીં બોલીએ તો અમને બહુ ફેર પડશે. અમે નહીં બોલીએ તો, મોરલાએ બહુ સરસ કીધું, અમે નહીં બોલીએ તો અમને બહુ ફેર પડશે. અમારી વાહેલી પેઢી બોલતી બંધ થઈ જાય, એને અમારા અવાજની નહીં ખબર પડે, અમારી ઢેલુને નહીં ખબર પડે અમારા અવાજની. અને આ પ્રકૃતિમાં જે એક અમારો અવાજનો સૂર જે આ પ્રકૃતિને કદાચ આમ સુમધુર કરી રહ્યો છે ને, એ પ્રકૃતિમાંથી એક આ વસ્તુ ગાયબ થઈ જાય. અને એથી આગળ કહું કે અમારા જે પીછા અને અમારી આ ડોક જે કંઈ કુદરતી સૌંદર્ય છે ને એમાં આ અમારો અવાજ ભળે છે ને, એટલે અમને કંઈક આ જે પ્રકૃતિ છે ને એ સ્વીકારે છે. એટલે અમારો અવાજ છે ને એ સર્વસ્વ છે. એટલે ભગવાન અમે બોલતા બંધ તો નહીં થઈએ. ભગવાન ભોળાનાથ વિચારમાં પડી ગયા કે આ વાત સાચી છે, જો આ મોરલા બોલતા બંધ થઈ જાય તો એની વાહેલી પેઢીને ખબર જ ન પડે કે આનો ટેહુકો કેવો હતો. વરસાદ નહીં પૃથ્વી પર ઉતરતા આરહ થાય. એટલે મોરલાએ એક વાત કીધી કે વાત સાચી, એની વાહેલી પેઢી ભૂલી જાય, એ પોતે ભૂલી જાય. એટલે ભોળાનાથને એમ થયું કે કદાચ માનો હું શંખ વગાડું નહીં તો બને કે મને ભૂલાઈ જાય શંખ વગાડતા. એટલે ભગવાન ભોળાનાથે જઈ અને શંખ લઈ અને એવો શંખનાદ કર્યો કે એની ના પૂછો વાત. આખી પૃથ્વી ઉપર મેઘરાજાને એવી અમી દ્રષ્ટિ વેરહી કે એની ના પૂછો વાત, આખી ધરતી લીલીછમ થઈ ગઈ. મિત્રો, આ વાત ઉપરથી એવું નક્કી થાય કે છે ને, પરિસ્થિતિ ગમે એવી આવે, આપણે આપણું કામ કરતું રહેવું જોઈએ. આપણે આપણું કામને આપણી પરંપરા મૂકી દઈએ ને તો આપણી પાછળની પેઢી તો ઠીક છે, પણ તમે તમારું કામ ભૂલી જાઓ ને એટલે સમાજમાં તમારી વેલ્યુ ન રહે. તમે ખેડૂત છો તો તમારી ખેતી એવી સરસ હોવી જોઈએ, તમે કારીગર છો તો તમારું કામ એવું સરસ હોવું જોઈએ, તમે ડ્રાઈવર છો તો તમારે ડ્રાઇવિંગ એવું સરસ હોવું જોઈએ. XYZ તમે કોઈ પણ હો. એ જે શિક્ષક મૂંગા ક્યાંક રખડતા હોઈએ તો એની કોઈ કદર નથી. શિક્ષક મૂંગો કોઈ દી હાલે જ નહીં. કવિ કલમ ન ઉપાડે તો શું થાય? એટલે કોઈ પણ વ્યક્તિ હોય પોતાનું કામ ગમે એવી વિષમ પરિસ્થિતિમાં છોડવું જોઈએ નહીં. આશા રાખું છું મારી વાત તમને ગમી છે, પણ દર વખતે કહેતા ભૂલાય છે એનો મતલબ એવો નથી કે તમારે આ બાબતમાં ધ્યાન ના દેવું. વાલા, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.